બુદ્ધુ ગધેડાનો બદલો. ચંદનપુર ગામમાં જંગલની સરહદ પર એક ગધેડો કોઈક ઊંડા વિચારમાં હતો. તેને એ પણ ખબર ન હતી કે તે કઈ તરફ જઈ રહ્યો છે. સામેથી એક બળદ, નોળિયો અને રામુ હાથી આવતા હતા. અચાનક ગધેડો રામુ હાથી સાથે અથડાયો અને પડ્યો. અરે ડંકી ભાઈ, સંભાળીને, કયા વિચારમાં છો? અરે રામુ હાથી, તમને તો ખબર જ છે કે મારા માલિક ધોબીને એક કૂતરો પણ છે. કાલે રાત્રે અમે જ્યારે બહાર બેઠા હતા, અરે ઓ મોતી, જો ઘરે ચોર આવ્યો છે. જલ્દીથી ભસ અને માલિકને જગાડ. ચોર જ્યારે અંદર આવશે ત્યારે હું ભસીશ. મારું કામ મને ના શીખવાડ. સારું, જો તું માલિકને નહીં જગાડે ને તો હું જગાડું છું એમને. એમ કહી મેં રેકવાનું ચાલુ કર્યું. અરે શું થયું આ મૂર્ખને? રાત્રે પણ સુવા નથી દેતો. મારો માલિક ઉઠ્યો અને મને લાકડીથી ખૂબ માર્યો અને મોતી કૂતરો મને પીટતા જોઈને ખૂબ ખુશ થયો. આ તો તારી સાથે બહુ ખોટું થયું. ખોટું તો થયું છે, પણ મારી પાસે એક પ્લાન છે જેનાથી હું મારો બદલો લઈ શકું. અચ્છા, તો ઠીક છે, બતાય. અમે તારા મિત્રો છીએ, તારી મદદ જરૂર કરીશું. ખબર નહીં પણ ગધેડાએ આ બધાને શું વાત કહી. સાંજના સમયે ધોબી કપડાં ધોતો હતો. ડંકી અને મોતી તેમની જગ્યા પર બેઠા હતા. ત્યાં જ બંનેને ભસવાનો અવાજ સંભળાયો. મોતીએ સામે જોયું તો થોડે દૂર એક સુંદર કૂતરી ઊભેલી હતી. અરે વાહ, કેટલી સુંદર ડોગી છે. મોતી ઊભો થઈ તેની તરફ ગયો. હેલો, મારું નામ મોતી છે અને તમારું નામ શું છે? મારું નામ ક્રિસ્ટી છે. સારું નામ છે. તું ક્યાં રહે છે? મારું ઘર તો પાછળવાળી ગલીમાં છે. બંને જણાએ ઘણી વાતચીત કરી. પછી મોતી બોલ્યો કે માલિકના આવવાનો સમય થયો છે, હું જાઉં છું. થોડી વાર હજુ રહી જા ને, વાતો કરીએ આપણે. ના, હું નથી રોકાઈ શકતો. હું જાઉં છું. કાલે ફરી મળીશું. આમ કહી મોતી પાછો આવ્યો. શિટ, આ તો પાછો આવી ગયો. મને હતું કે માલિક તેને ભાગેલો જોઈને તે પાછો આવશે ને તો તેને ખૂબ મારશે. સાંજે જ્યારે ગધેડો ઘાસ ખાવા જંગલ ગયો ત્યારે તેના મિત્રોને પણ મળ્યો. ત્યાં ક્રિસ્ટી પણ હતી. તારાથી આટલું પણ કામ ના થયું ક્રિસ્ટી? તને છોડીને માલિકના આવતા પહેલા આવી ગયો. અરે આવી ગયો હતો તો કોઈ વાંધો નહીં. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશ અને તેને મરાવડાઈને જ માનીશ. ના, એ એવી રીતે નહીં માને. મારી પાસે એક સરસ પ્લાન છે. ગધેડાએ તેમને કોઈ નવો પ્લાન સમજાવ્યો. રાત્રે ઠીક 11 વાગે ધોબી આવ્યો. મોતી અને ગધેડો બંને પોતપોતાની જગ્યાએ બેઠા હતા. ધોબીએ મોતીની સામે ખાવાનો વાડકો મૂક્યો અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો કે મોતી, એને આરામથી ખાઈ લેજે, ઠીક છે? અને માલિક પોતાના પલંગમાં જઈને સૂઈ ગયો. મોતી ખાવાનું ખાતો હતો ત્યાં જ ક્રિસ્ટી પહોંચી ગઈ. મોતી, અહીંયા આવ. તેને જોતા જ મોતી ખુશ થતા બોલ્યો કે અરે ક્રિસ્ટી, તું અત્યારે આવ. તું પણ ખાવાનું ખા. અરે શું તું આ બેકાર ખાવાનું ખાવામાં લાગ્યો છે? મારી પાસે તારા અને મારા બંને માટે મસ્ત ચિકન છે. શું કહ્યું ચિકન? પણ હું અત્યારે ઘરની રક્ષા કરી રહ્યો છું. હું નહીં આવી શકું. અરે વધારે દૂર નથી, આપણે ખાઈને આરામથી આવતા રહીશું. બહુ બધું છે, તેને મારે એકલીને નથી ખાવું. હું જતો રહ્યો તો આ ઘરની રક્ષા કોણ કરશે? અરે તું તેની ચિંતા ના કરીશ, હું તેની સાથે વાત કરું છું. અને ક્રિસ્ટીએ ગધેડાને કહ્યું કે ડંકી ભાઈ, અમે બંને થોડા જ સમયમાં આવીએ છીએ. ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખી લેશો ને? એ નહીં કરે. એ તો મારાથી ચીડાયેલો છે. ના, એવી વાત નથી. લડાઈ ઝઘડા તો ચાલતા રહે. તું આરામથી જઈને આવ, હું સંભાળી લઈશ. ગધેડાની આ વાત સાંભળી મોતી હેરાન થઈ ગયો. હવે ચાલો, ચિકન ઠંડુ ના થઈ જાય. મોતી ક્રિસ્ટી સાથે ત્યાંથી જતો રહ્યો. ક્રિસ્ટી, વધારે દૂર તો નથી ને? અરે ના, બસ નજીકમાં જ છે. જો પેલા ઘરમાં છે. તેમણે સામે એક ઝૂંપડી જોઈ. અચ્છા, એની અંદર રાખ્યું છે. બંને ઝડપથી તે ઝૂંપડી તરફ જઈ રહ્યા હતા. અને આ બાજુ હાથી, નોળિયો અને બળદ
મોતીના ઘર તરફ આગળ વધતા હતા. હવે આપણે 3 જણા તે ધોબીના ઘરને ઉથલ-પુથલ કરી નાખીએ. ઘરની બધી વસ્તુ બરબાદ કરીશું. પછી આપણા મિત્ર ડંકીનો બદલો પૂરો થઈ જશે. ક્યાં રહી ગયા ત્રણે? અત્યાર સુધી આવી જવું જોઈતું હતું. આ બાજુ મોતી ઝૂંપડી પાસે આવી ગયો હતો. ક્રિસ્ટી ત્યાં જઈને રોકાઈ ગઈ. મોતી પહેલા તું અંદર જઈને જો. હું કેમ અંદર જાઉં? તું પણ મારી સાથે આવ. ના, મને ડર લાગે છે. ઘરનો માલિક જાગતો હશે તો હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. તું પહેલા અંદર જા અને જો કે ચિકન પાસે કોઈ છે કે નહીં. અને જો આજુબાજુ કોઈ ના હોય તો તું મને બૂમ પાડી દેજે. હું આવી જઈશ. આના પર મોતી વિચારે છે. ડંકીએ કાલે મારા કારણે માર ખાધો હતો, તો પણ એને વિચારે વગર કહી દીધું કે તે મારી જગ્યાએ ચોકી કરશે. અને આ ક્રિસ્ટી અચાનક મને ચિકન ખવડાવવાનું કેમ વિચારે? શું થયું? શું વિચારે છે? હું હમણાં આવું છું ક્રિસ્ટી. આમ કહી મોતી ત્યાંથી પાછો પોતાના ઘર તરફ ભાગ્યો. અરે મોતી, ઊભો તો રહે. ક્યાં ભાગે છે? જરૂર એ ડંકીની ચાલ છે. ક્યાંક મને ઘરે પહોંચવામાં મોડું ન થાય. આમ વિચારી તે વધુ ઝડપથી ભાગવા લાગ્યો. લગભગ 5-10 મિનિટ ભાગ્યા પછી તે ઘરે પહોંચી ગયો. તેણે જોયું કે હાથી, નોળિયો અને બળદ ડંકી પાસે ઊભા છે. તમે જલ્દી અહીંયા તોફાન મચાવી દો. ઘરનો બધું સામાન તહેસ નહેસ કરી નાખો. પછી જ્યારે માલિક જાગશે અને બધું બરબાદ જોશે ને તો તેને બહુ દુઃખ થશે. અને તેને ખબર પડશે કે મોતી તો ઘરમાં નહોતો, તો તેને બહુ ગુસ્સો આવશે. પછી જ્યારે મોતી ઘરે આવશે ને તો માલિક તેની બહુ પીટાઈ કરશે. એટલામાં ત્યાં મોતી આવી ગયો અને બોલ્યો કે એવું કશું નહીં થાય. મોતી એનું કામ જવાબદારીપૂર્વક કરવાનું જાણે છે. આમ કહી તેણે જોર જોરથી ભસવાનું ચાલુ કર્યું. અરે અરે ભાગો બધા! એવામાં ધોબી જાગ્યો. અરે, આટલા બધા જાનવર! તેણે લાકડી ઉઠાવી અને 3 જાનવરો પાછળ ભાગ્યો. 2 દંડા હાથીને વાગ્યા. અરે બાપ રે! અને 5 દંડા બળદને. પછી 3 જણા ત્યાંથી બચીને જતા રહ્યા. બહુ સરસ મોતી. જો તું ના હોત ને તો કેટલું નુકસાન થઈ ગયું હોત. હવે મોતી તેની જગ્યા પર જઈને બેઠો અને ગધેડાને ચીડાવવા લાગ્યો. ડંકી, તું ગધેડો છે ને ગધેડો જ રહીશ. મૂર્ખ! આના પર ગધેડો પોતાના દાંત પીસતો રહ્યો. બીજા દિવસે ગધેડો ઘાસ ખાવા જંગલમાં ગયો તો હાથી અને બળદ તેની સામે આવ્યા. તારો બદલો લેવાના ચક્કરમાં અમને બહુ દંડા વાગ્યા. હવે તારી જોડે અમે અમારો બદલો લઈશું. ના ના, એમાં મારી કોઈ ભૂલ નહોતી. આટલું કહી ગધેડો ભાગ્યો. હાથી અને બળદ તેની પાછળ ભાગ્યા. અરે બચાવ! અરે બચાવ! આજ પછી કોઈનું ખોટું હું નહીં કરું. બચાવ!